હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે થોડા સમય બાકી છે ત્યારે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કઈ રીતે કરવી. કયા ઇન્ટરવ્યૂની? તો GWSSB આસિસ્ટન્ટ એન્જિનિયર 125 પોસ્ટની જે હમણાં જ ફાઇનલ લિસ્ટ આવ્યું છે તેની હું અત્યારે વાત કરી રહ્યો છું. જ્યારથી આપણે ફર્સ્ટ લેક્ચર મૂક્યો અને આજના દિવસ સુધી હું તમને દરેક જગ્યાએ અલગ અલગ રીતે તમારા કોન્ટેક્ટમાં રહ્યો છું. કોઈકને એપ્લિકેશન થ્રુ, કોઈકને ટેલિગ્રામ થ્રુ, તો કોઈકને યુટ્યુબ કોમેન્ટ થ્રુ મેં તમને કોઈકને કોઈક રીતે હેલ્પ અને ગાઈડન્સ આપવાની ટ્રાય કરેલી છે. તો અત્યારે જે સમય છે કે એક તો થોડા સમય બાકી છે ને અચાનક ઇન્ટરવ્યૂનું લિસ્ટ આવી ગયું, તો એવા સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. ઘણા વિદ્યાર્થીઓ આમ કહેવાય કે ડિપ્રેશન ટાઈપ ફીલ કરતા હોય છે કે અચાનક ઇન્ટરવ્યૂ આવી ગયું, કઈ રીતે હું મેનેજ કરું, શું કરવું શું ના કરવું, એવા બધા ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. અને બધાનો એક જ પ્રશ્ન, સર ક્યારે ઇન્ટરવ્યૂ આવશે? તો સ્વાભાવિક છે કે ફાઇનલ લિસ્ટ આવી ગયું તો ફાઇનલ લિસ્ટ પછી આપણે 15-20 દિવસનો ટાઈમ ગણી શકીએ કે મહિનો, એ જીપીએસસી ડિપેન્ડ કરવાનું છે. પણ આપણે શું કરવાનું છે એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ઉપરાંત ખાસ મિત્રો કે તમે આ ચેનલને અન્ય વિદ્યાર્થી મિત્રો કે જે પ્રિલિમની તૈયારી કરે છે એમને પણ શેર કરો કે જેથી એ લોકો પણ આપણા સપોર્ટનો, આપણા ચેનલનો કે આપણા ગાઈડન્સનો એ ફાયદો લઈ શકે અને એમનું પણ કંઈક સારું થાય. ઓકે, તો તમે એટલું તો કરી જ શકો છો કે આ ચેનલને તમે તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરી શકો. જે વિદ્યાર્થીઓ હજુ પણ નવા જોડાયા છે આજના વિડીયોમાં એ લોકોને માટે કહી દઉં કે ઓલરેડી આપણે 16થી 17 વિડીયો GWSSBના પ્રેક્ટિકલ આસ્પેક્ટ અને ડિપાર્ટમેન્ટલ નોલેજ ઉપર અને સારા ક્વેશ્ચન કે જે બની શકે અને જે કોન્સેપ્ચ્યુઅલ છે એના પર આપણે ઓલરેડી 16થી 17 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. તો એ વિડીયો ખાસ જોઈ લેવા જેથી તમને તમારા ઇન્ટરવ્યૂમાં કોન્ફિડન્સ રહે. અને જે લોકોએ જોયેલા છે તેમ છતાંય અમુક લોકોનું કહેવું એમ છે કે અથવા ડાઉટ રહે છે તો એ લોકો ફરીથી વધારે સ્પીડમાં અથવા તેને શાંતિથી સમય મળતો રોજના 2-3 રિવિઝન કરતા રહો. જો તમારો પ્રેક્ટિકલ નોલેજ મજબૂત હશે, ડિપાર્ટમેન્ટ નોલેજ મજબૂત હશે તો તમારા લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આજે આપણે શું ડિસ્કસ કરવાના છીએ તેની વાત કરીએ. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે આપણું ઇન્ટરવ્યૂ કોનું છે, તો એના એક સરસ એક લોગો છે જેનાથી તમારે એક મોટિવેશન લેવું જોઈએ કે તમારે હવે આ ડિપાર્ટમેન્ટમાં જવાનું છે. 960 લોકોને બોલાયા છે, એમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓલરેડી લાગી ગયા છે. તો કોમ્પિટિશન પ્રમાણમાં ઓછી છે. તો જે લોકોને મોકો મળ્યો છે પછી એ ભલે બોર્ડર ઉપર હોય પણ એમને મહેનત કરવાની છે, કારણ કે ઇન્ટરવ્યૂ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે, તમને ખબર છે. તો આપણે GWSSBનું ઇન્ટરવ્યૂ આપીએ છીએ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ. તો શું આજે આપણે ડિસ્કસ કરવાના છીએ તો એની ચર્ચા કરીએ. તો આજે આપણે ફાઇનલ સ્ટ્રેટેજી બનાવવાના છીએ. આ એક મારું પ્લાનિંગ છે કે હું તમારી જગ્યાએ તો હું શું કરું. તમે તમારી રીતે આમાં જે ચેન્જ કરવા જેવા લાગે એ તમે કરી શકો છો. તમારી પોતાની સ્ટ્રેટેજી અથવા તમે જ્યાં ક્લાસીસ કરેલા હોય અથવા તમે જેને ફોલો કરતા અથવા તમારા જે પણ ગાઈડ હોય એની સ્ટ્રેટેજીને તમે આમાં મર્જ કરીને અને તમારા પ્લાનિંગ પ્રમાણે તમે આગળ વધી શકો છો. આ જે વિડીયો છે એ પ્યોરલી હાઇપોથેટિકલી એટલે કે જે પ્રીવિયસ યરની જે કન્ડિશન બનેલી છે એના બેઝિસ ઉપર મેં બનાવેલો છે અને મારું જે ટીચિંગ એક્સપિરિયન્સ છે એના બેઝિસ ઉપર બનાવ્યો છે. તો તમે એવું નથી કે આને જ ફોલો કરો. તમારા આઈડિયાઝ, તમારા ગાઈડના આઈડિયાઝ કે તમારા એકેડમીના આઈડિયાઝ કે કંઈ પણ તમે મિક્સ કરીને મર્જ કરીને ચાલી શકો છો. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન જે દરેક વિદ્યાર્થીઓ પૂછે છે કે એક્સપેક્ટેડ ટાઈમ ફોર ઇન્ટરવ્યૂ. તો સ્વાભાવિક છે કે અત્યારે એક હજુ TDOનું ઇન્ટરવ્યૂ બાકી છે તો એના પછી કંઈક આવી શકે છે. ઇટ મીન્સ કે મિડ ડિસેમ્બર ઓર ડિસેમ્બર એન્ડ પછી ગમે ત્યારે, બરાબર, એ TDOના ઇન્ટરવ્યૂ પછી ગમે ત્યારે તમારું ઇન્ટરવ્યૂ આવી શકે છે. આપણે કોઈ એવું નથી કહેતા કે જાન્યુઆરીમાં જ આવશે કે ડિસેમ્બરમાં જ આવશે કે આ તારીખે આવશે, બરાબર. તો એટલો ટાઈમ છે તમારી પાસે. જે પણ ટાઈમ હોય એ વિચાર્યા વગર નેક્સ્ટ 2 દિવસ પછી તમારું ઇન્ટરવ્યૂ હોય અથવા તો 5 દિવસ પછી કે 1 વીક પછી તમારું ઇન્ટરવ્યૂ હોય, એવા સમયે તમે શું વિચારશો, શું કરશો એ રીતે તમારે પ્લાનિંગ કરવાનું છે કે ભાઈ મારો છેલ્લો નંબર છે એટલે હું છેલ્લા દિવસે એટલે આરામથી તૈયારી કરીશ, આગળવાળાના પ્રશ્નો આવશે એટલે હું જોઈન કરીશ. એવું બધું જો તમે વિચારતા હો તો લખી રાખજો કે તમને તકલીફ પડશે, બરાબર. અત્યારે જેની પાસે જેટલો ટાઈમ છે એટલા ટાઈમને પ્રોપર યુટિલાઇઝ કઈ રીતે કરવાનું એવું જ વિચારવાનું કે ભાઈ 2 દિવસ પછી મારું ઇન્ટરવ્યૂ છે. એટલે તમે ટાઈમ વેસ્ટ પણ ના કરો, એક્સ્ટ્રા વિચાર પણ ના કરો, દરેક લોકોને અલગ અલગ રીતે ફોન પણ ના કરો. ફલાણા સાહેબ કે ફલાણા મિત્ર કે ફલાણો કોઈ લાગી ગયેલો હોય એવા વ્યક્તિને પણ તમે ફોન ના કરો. જસ્ટ ખાલી ફોકસ તમારી સ્ટ્રેટેજી અને તમારી પ્લાનિંગ ઉપર રાખો. એટલે કહી શકાય કે ભાઈ એ TDOનું ઇન્ટરવ્યૂ પતશે એના પછી તમારું ઇન્ટરવ્યૂ આવવાના ચાન્સીસ છે. એઝ યુઝ્યુઅલ તમને ખબર છે કે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા રહેશે. તો સૌથી પહેલું મારું સ્ટેટમેન્ટ, હું કોઈપણ રીતે તમને મિસગાઈડ પહેલાંથી નથી કરતો, બરાબર. હું તમને પ્રોપર જ ગાઈડન્સ આપું છું. એટલે પહેલાં તો એક જ વસ્તુ કે બેઝિક્સ ઓફ ઓલ સબ્જેક્ટ
કે જ્યાંથી ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન, ઇન્ટરવ્યૂના ટોપિક બની શકે, એમાં દરેકનું બેઝિક, એ બેઝિક એટલે શું, તમને એક તો ડેફિનેશન, ટાઈપ અને ક્લાસિફિકેશન, ડેફિનેશન, ટાઈપ એન્ડ ક્લાસિફિકેશન એન્ડ કોન્સેપ્ટ. તો જ્યાં કોઈ ટોપિક હોય, કોઈ કેસ હોય, એમાં વાયવાળો ક્વેશ્ચન બનતો હોય તમારા મનમાં કે આવું કેમ, એવા તમામ ટોપિક તમારે વાંચવા જોઈએ. તો હું બેઝિકની અંદર આટલું માનું છું, કારણ કે અત્યારે હું તમને ઇન્ટરવ્યૂ માટે ગાઈડન્સ આપું છું કે હું કોઈ પ્રિલિમ માટે કે મેન્સ માટે નથી આપતો. તો તમને સિવિલ એન્જિનિયરિંગની સારી સબ્જેક્ટ વાઇઝ ડેફિનેશન ખબર હોવી જોઈએ. દરેકના ટાઈપ, જેમ કે બ્રિકના ટાઈપ, કેનાલના ટાઈપ, ડેમના ટાઈપ, તો આવા બધા જે ક્વેશ્ચન છે કે જે તમને એઝ અ બેઝિક તમને આવડવું જ જોઈએ. કે પછી એવું નહીં કે ભાઈ અહીંયા રોલ પાણી પહોંચાડવાનો છે તો કે ખાલી હું ઇરિગેશનમાં કે પછી વોટર એન્ડ વેસ્ટ વોટર એટલે કે એન્વાયરમેન્ટના જે ટાઈપ આવતા હોય કે એવા જ પ્રશ્નો કરું કે ભાઈ ટાઈપ ઓફ પાઇપ કરું કે ટાઈપ ઓફ વેલ કરું, એ રીતનું નહીં. પરંતુ સિવિલ એન્જિનિયર છો એટલે સિવિલ એન્જિનિયરના બેઝિક સબ્જેક્ટની ડેફિનેશન, ટાઈપ, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આટલું કરતાં જો તમે સારી રીતે વાંચો, સારી રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો તો 1 થી 2 દિવસ જ થાય. કારણ કે તમે એવા સ્ટુડન્ટ છો કે જે ઓલરેડી 3-3, 4-4 પ્રિલિમ ક્રેક કરેલી છે, અથવા તો કોઈ ફ્રેશર્સ હશે તો એને હમણાં જ બધું પ્રિલિમ ક્રેક કરવા માટે વાંચેલું છે. કોઈ એવા વિદ્યાર્થી ના હોય કે જેને સંપૂર્ણ તુક્કા માર્યા હોય અને પાસ થઈ ગયો હોય, બરાબર. અને એવો વિદ્યાર્થી હોય તો સમજી લેવાનું કે અત્યાર સુધી ભગવાને મદદ કરી છે, આ વખતે બી કરશે. એટલે કોઈએ મતલબમાં શોર્ટમાં કહીએ તો કોઈએ વાંચવાની ક્વોન્ટિટી બાબતે કોઈએ ટેન્શન ના લેવું જોઈએ. ઓકે, નેક્સ્ટ બેઝિક્સ ઓફ ઓલ સબ્જેક્ટ. પછી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ વાત કરીએ તો કે આપણે ભાઈ વોટર પહોંચાડવાનું છે, તો એની અંદર વોટર એન્ડ વેસ્ટ વોટર, વોટર એન્ડ વેસ્ટ વોટર. આ ઉપરાંત ઇરિગેશન. કેમ? કારણ કે આપણે સોર્સ તરીકે વોટર લેવાના છીએ. સોર્સ તરીકે વોટર લેવું એટલે ઇટ મીન્સ કે મારે ડેમ અને કેનાલ ડિટેલમાં કરવું પડે, બાકીનું બધું ઇરિગેશનનું પણ બેઝિક કરવું પડે. ત્યારબાદ વોટર એક ફ્લુઇડ છે, એટલે ફ્લુઇડ મિકેનિક્સ રિલેટેડ બેઝિક ડેફિનેશન અને પાઇપ ફ્લો પાઇપ ફ્લો એ તમારે ડિટેલમાં કરવું પડે. અને વોટર આવશે ક્યાંથી? તો વોટર આવશે હાઇડ્રોલોજી થ્રુ. તો એના માટે પણ તમારે આ વસ્તુ જે છે એ બેઝિક કરવું પડે. ને એક દરેક એન્જિનિયર છે એને સંબંધ હોય કોના સાથે? તો એક સોઇલ સાથે. તો સોઇલ સારી રીતે કરવું પડે. અને સોઇલ સાથે સાથે તમારે શું કરવું પડશે? બિલ્ડિંગ મટીરિયલ. બિલ્ડિંગ મટીરિયલ, કારણ કે કોઈપણ જગ્યાએ તમે જશો તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ કન્સ્ટ્રક્શન ચાલતા હશે. એ કન્સ્ટ્રક્શનની અંદર મટીરિયલ તો યુઝ થાય જ. અને એક તમારો રોલ છે કે તમે ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તમારે એસ્ટિમેટ બનાવવા પડશે. એટલે તમારે અહીંયા પીપીવીનું પણ એક બેઝિક વાંચવું પડશે, જેની અંદર ટેન્ડર એટલે શું, કોન્ટ્રાક્ટ એટલે શું, આવા બધા ટાઈપ ઓફ ટેન્ડર, ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ, આવા બધા ક્વેશ્ચન પણ બનશે. જેના અંદર એક બહુ મોસ્ટ ફેવરેટ ટોપિક છે કે ભાઈ વોટ ઇઝ ડીટીપી. દરેક વિદ્યાર્થીને ગયા વખતે પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર. તો આવા પ્રશ્નો જે છે એ અહીંયા બને છે. એ તમારે શેના પર છે? આ જે સબ્જેક્ટ છે તમારે એક મેજર રોલ પ્લે કરશે. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની અંદર તમને મેં કીધું કે બધા સબ્જેક્ટનું બેઝિક, અને કોઈક સબ્જેક્ટ એવો હોય જે હંમેશા ચર્ચામાં રહેતો હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે, હમણાં જ ગુજરાતમાં અર્થક્વેક આવ્યો, તો અર્થક્વેક એન્જિનિયરિંગ, બરાબર. ક્યાંક ને ક્યાંક બ્રિજ અને રોડ રિલેટેડ રોજ ન્યૂઝમાં હોય કે અહીંયા આ બ્રિજ તૂટ્યો અથવા આ બ્રિજનું નવું ઉદ્ઘાટન થયું, કે રોડ, તો આ રોડ અહીંયા નવો બનાવવા આવશે અને કે પરિવહન મંત્રી આનો ઉદ્ઘાટન કરશે. તો એ બધા અમુક સબ્જેક્ટ જે છે, જેમ કે બ્રિજ એન્જિનિયરિંગ, તો આવા સબ્જેક્ટ જે ચર્ચામાં રહેતા હોય એનું પણ બેઝિક્સ તમારે જે છે એ હંમેશા શું કરવું પડે? ધ્યાનમાં રાખવું પડે. તો આ રીતે તમારે શું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કે જેમાં તમારે બેઝિક્સ ઓફ ઓલ સબ્જેક્ટ એટલે કે તમારે ડેફિનેશન, ટાઈપ, કોન્સેપ્ટ, કે જ્યાં કોઈ વાયવાળો ક્વેશ્ચન બનતો હોય, સાથે સાથે વોટર એન્ડ વેસ્ટ વોટર. વેસ્ટ વોટરમાં પણ તમે સારી રીતે બેઝિક્સ જ કરજો. ઇવન જો કદાચ ક્યાંક વધારે ડિટેલમાં જતું રહે, જો તમારું ક્યાંક વાંચવાનું બાકી રહી ગયું કોઈ પણ સબ્જેક્ટમાં, તો તમે એમાં પ્રેમથી ના કહી શકો છો. ના પાડવામાં ક્યાંય માર્ક્સ કટ થતા નથી. તમે ખોટું બોલો છો, બ્લફ કરો છો, સામેવાળાને છેતરવાનો પ્રયત્ન કરો છો, અથવા મને આવડે છે એમ બતાવવા માગો છો કે મને આમ તો આવડે છે, હું બહુ સ્માર્ટ છું પણ હાલ ભૂલી ગયો છું, તો એ જગ્યાએ તમારા માર્ક્સ કટ થાય છે ઇન્ટરવ્યૂની અંદર. તો એ વસ્તુનું ખાસ ફોકસ રાખવું કે જે બોલો છો એ તમે કોન્ફિડન્ટ હો ત્યાં બોલો, અથવા જેટલું આવડે છે એટલું બોલી દો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ તમે ના પાડી શકો છો. ઓકે, તો આટલી વસ્તુ જે છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ અથવા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ રહેશે. આ ઉપરાંત વાત કરીએ કે તમારા માટે કયા ટોપિક જે છે ઇમ્પોર્ટન્ટ રહેશે. કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ એટલે કે હમણાં જે ઇન્ટરવ્યૂ લેવાઈ ગયા એ ઇન્ટરવ્યૂની અંદર થોડું ઘણું હું એનાલિસિસ, તમે તમારું જાતે પણ એનાલિસિસ કરજો, પણ થોડા ઘણા એનાલિસિસ પરથી હું કહી શકું કે મેં તમને કીધું એ પ્રમાણે કે બેઝિક ડેફિનેશનો બધા સબ્જેક્ટની આવે છે. આ ઉપરાંત ટાઈપવાળા ક્વેશ્ચન, બરાબર.
આ ઉપરાંત એમાં ડેમના ક્વેશ્ચન જોવા મળ્યા, એમાં કેનાલના ક્વેશ્ચન જોવા મળ્યા, બરાબર, એમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના ક્વેશ્ચન જોવા મળ્યા હતા, એમાં અર્થક્વેકની બેઝિક ડેફિનેશનો જોવા મળી હતી, જેમ કે ફ્રીક્વન્સી અને મેગ્નિટ્યૂડમાં શું ડિફરન્સ છે. આવા બધા ક્વેશ્ચન જે છે એ તમને જોવા મળ્યા હતા. આ ઉપરાંત મેં કીધું એ પ્રમાણે કે ડેમ અને કેનાલ, અહીંયા પણ મેં તમને કીધું કે ઇરિગેશનની અંદર ડેમ અને કેનાલ કરવું, કારણ કે તમે એને એઝ અ સોર્સ ફ્યુચરમાં યુઝ કરવાના છો. ઓકે. આ ઉપરાંત વાત કરીએ તો વોટર સપ્લાય તો ખાસ કરવાનું જ, એમાં કંઈ બાકી ના રાખવું. વોટર સપ્લાય સારી રીતે રિવિઝન કરી નાખવું અને વેસ્ટ વોટરનું બેઝિક કરવું, બરાબર. તો આ વસ્તુ જે છે એ જે તે તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે, જેની અંદર તમારે શું કરવું પડશે, ડિટેલમાં વાંચવું પડશે. આ ઉપરાંત એક સર્વેઇંગ સબ્જેક્ટ જેના બેઝિક ક્વેશ્ચન બહુ જ પૂછાય છે, જેમ કે લેટિટ્યૂડ શું છે, લોન્જિટ્યૂડ શું છે, ફોર બેરિંગ શું છે, બેક બેરિંગ શું છે, કન્ટુરના યુઝિસ શું છે, ઓકે, આઇસોગોનિક લાઇન શું છે, એગોનિક લાઇન શું છે. આ બધા પ્રશ્નો જે છે હમણાં જ ઇન્ટરવ્યૂમાં, જે છેલ્લે ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું એની અંદર, જેમાં ડેપ્યુટી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેનું ઇન્ટરવ્યૂ હતું, તો એવા ટોપિક જે છે અહીંયા પૂછાયેલા છે. તો એ રીતે તમે પણ તમારી જે ટ્રાન્સક્રિપ્ટ છે એ ટ્રાન્સક્રિપ્ટને ફોલો કરતા જશો કે આ ટાઈપના ક્વેશ્ચન જેની પાસે ટ્રાન્સક્રિપ્ટ નથી અથવા જેમાં GWSSBના ક્વેશ્ચન નથી, તો એને કહી દઈએ કે આપણી એપ્લિકેશન ધ લોજિકલ સિવિલિયન એની અંદર ફ્રી સ્ટડી મટીરિયલની અંદર આપણે જેટલા પણ લેક્ચર લીધા છે એના મટીરિયલ છે. સાથે સાથે ઇન્ટરવ્યૂ PYQ સેક્શનની અંદર આપણે GWSSBના પૂછાયેલા પ્રશ્નો પણ ત્યાં આપણે અપલોડ કરેલા છે. ઓકે. અને સાથે સાથે રેગ્યુલર બેઝ પર હું અપલોડ પણ કરતો રહું છું. તો એમાંથી તમે આયોજન કરો કે સપોઝ કે તમે બિલ્ડિંગ મટીરિયલ વાંચો છો, તમે મેં કીધું પણ બધાનું બેઝિક તો વાંચો જ, પણ ક્યાંક તમે વાંચતા આવીને તમને ખબર પડી કે ભાઈ એડમિક્સચર વિશે સારો એવા પ્રશ્નો બને છે, તો તમે એડમિક્સચરને સારી રીતે વાંચો. તો આ જે છે એ હું શું કહેવા માગું છું કે ઇમ્પોર્ટન્ટ ટોપિક એ હું નથી આપતો કે તમે આ જ ટોપિક વાંચો, બટ એને તમે એવી રીતે કરો બેઝડ ઓન યોર PYQ. બેઝડ ઓન યોર PYQ તમે નક્કી કરો કે મોસ્ટલી આસ્ક્ડ ટોપિક કયા છે. મોસ્ટલી આસ્ક્ડ ટોપિક એટલે એ તમે જોશો શાંતિથી, તો એ ક્યાંક ને ક્યાંક તમારા એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયરના રોલ તરીકે જે હશે એના પરથી જ આવશે. સાથે સાથે જો તમે સજેશન તરીકે કહું તો તમે ટેન્ડર અને કોન્ટ્રાક્ટ સારી રીતે કરી નાખજો, કારણ કે દર એકને એને બીજા વ્યક્તિને આના પ્રશ્નો પૂછશે. એના બેઝિક ટાઈપ, એની જે પ્રોસિજર છે, DTP શું છે, આવા જે પ્રશ્નો છે એ તમારે સારી રીતે કરવા જોઈએ. અને સાથે સાથે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કે જે કરંટમાં પણ ચર્ચા રહેતા હોય, બરાબર. જેમ કે મેં આપણે કીધું કે અર્થક્વેક આવ્યો તો અર્થક્વેક કઈ જગ્યાએ આવ્યો, અર્થક્વેકની અંદર એપી સેન્ટર શું છે, હાઇપોસેન્ટર શું છે, આવા બધા પોઈન્ટ જે છે એ તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે નેક્સ્ટ ટોપિક પર આપણે ચર્ચા કરીએ કે આ ઇન્ટરવ્યૂની અંદર GS શું રહેશે. આ ઇન્ટરવ્યૂની અંદર GSનું શું ઇમ્પોર્ટન્ટ રહેશે. તો સ્વાભાવિક છે. સાથે સાથે આપણે બીજો પણ કે ઇમ્પેક્ટ ઓફ ન્યૂ પેનલ. સ્વાભાવિક છે કે દરેકને ખબર છે કે અત્યારે આપણા ચેરમેન બદલાયેલા છે, તો સ્વાભાવિક છે ચેરમેન બદલાય તો થોડી ઘણી સ્ટ્રેટેજી પણ આપણે ચેન્જ કરવી પડે. તો અહીંયા જે છે એ આપણે વાત કરીએ કે GS, તો હું તમને હંમેશા કહેતો હોઉં કે GS એક દરિયો છે. GS દરિયો છે, ઇટ મીન્સ કે તમે એમાં ક્યારેય પહોંચી વળો નહીં. નો ડાઉટ અમુક લોકો GSની તૈયારી કરીને ટેકનિકલમાં આવે છે, એ વસ્તુ આપણે એને અલગ રીતે અપવાદ તરીકે જોઈએ, બરાબર. પરંતુ અત્યારે જે વાત કરીએ છીએ આપણે કે GSનું શું ઇમ્પોર્ટન્ટ છે, તો એ GS એક દરિયો છે, એને તમે પહોંચી ના વળો. તો હું જે તમને સજેશન આપું છું, અને લાસ્ટ ટાઈમ તમે ઇન્ટરવ્યૂમાં પણ જોયું કે જે વસ્તુ કરંટમાં જે વસ્તુ ચર્ચામાં આવે ઇટ મીન્સ કે એ ન્યૂઝપેપરમાં એક કરતાં વધારે વખત આવે તો એ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ. સપોઝ કે ન્યૂઝપેપરમાં ક્યાંક ને ક્યાંક રોજ આપણા વડાપ્રધાન વિશે કંઈક ને કંઈક વાત હોય, તો તમારે આના વિશે તમારે બેઝિક વાંચવું પડે કે ભાઈ વડાપ્રધાન માટે શું છે, કઈ રીતનું છે, કઈ રીતે ચૂંટણી થાય છે. આની જસ્ટ બેઝિક માહિતી જે તમને લેતા 5 મિનિટ થાય, વધારે વધારે 10 મિનિટ. એવી રીતે ક્યાંક રાષ્ટ્રપતિ વિશે આવતું હોય તો રાષ્ટ્રપતિ, પછી ક્યાંક હમણાં સપોઝ કે વડનગરની અંદર તાનારીરી ઉત્સવ ઉજવાયો, તો ભાઈ કે તાનારીરી શું છે, કેમ ત્યાં ઉજવાય છે, બરાબર. તમારું ઇન્ટરવ્યૂ હશે એ વખતે કંઈક બીજું ચાલતું હશે, બરાબર, કોઈકની જન્મ જયંતિ આવતી હશે, બરાબર. તો એવા પ્રશ્નો તમારે અહીંયા બની શકતા હોય. તો એ ઇમ્પોર્ટન્ટમાં કે એક જે વસ્તુ વારંવાર ચર્ચામાં આવે છે એ વસ્તુ તમારે કરવી, અને કંઈક નવું જે તમારા ઇન્ટરવ્યૂ વખતે થતું હોય, બરાબર. જેમ કે અત્યારે મણિપુરની અંદર કંઈક સમસ્યા ચાલે છે, રશિયા યુક્રેનની કંઈક સમસ્યા ચાલે છે, બરાબર, ઇઝરાયલની કંઈક સમસ્યા ચાલે છે, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જે ડોનાલ્ડ ટ્રમ્પ બને તો એના રિલેટેડ રોજ ચર્ચા હોય છે, બરાબર. તો આ બધી વસ્તુ
કે જે રોજ ચર્ચામાં આવે છે, જે એક કરતાં વધારે વખત કે ભાઈ દરેકના કાને પહોંચેલી હોય, તો એ વસ્તુ યાદ રાખવી કે એ ઇન્ટરવ્યૂ પેનલ મેમ્બરના કાને પણ પહોંચે જ છે. તો એવા ટોપિક તમારે કરવાનું ચૂકવું જોઈએ નહીં. એટલે એના માટે તમારે રોજ સવારે શાંતિથી એક કરતાં વધારે ન્યૂઝપેપર વાંચવા જોઈએ. જ્યારે ઇન્ટરવ્યૂનું ફાઇનલ લિસ્ટ આવી જાય પછી તમારે એક કરતાં વધારે ન્યૂઝપેપર વાંચવા જોઈએ. અમુક સારા ન્યૂઝપેપરના કટિંગ હું મારી ટેલિગ્રામ ચેનલમાં રેગ્યુલર પ્રોવાઈડ કરું છું, અને એના બેઝ ઉપર કયા ક્વેશ્ચન બનશે એ પણ નીચે લખી દઉં છું કે આજનો મારો જીએસનો ક્વેશ્ચન અથવા આજનો મારો કરંટનો ક્વેશ્ચન જે હું પૂછું છું. દરેક વિદ્યાર્થીઓ મને એને એપમાં પણ જવાબ આપે છે. અમુક લોકો પોતે નોટ્સ બનાવે છે, અમુક લોકોને કંઈ ના આવડે તો પૂછે છે. એ રીતે અલગ રીતે દરેક લોકો અલગ પોતાની સ્ટ્રેટેજી ફોલો કરે છે. તો એ રીતે તમે ખ્યાલ છે કે એવા ને એવા પ્રશ્નો સેમ ટુ સેમ ડેપ્યુટી અને એક્ઝિક્યુટિવની મેં જે ટ્રાન્સક્રિપ્ટ રેગ્યુલર મોકલી છે એમાં આપણા પૂછેલા પ્રશ્નો પણ બેઠા પૂછેલા છે. તો આવી નાની નાની વસ્તુ જે છે એ તમારે તકેદારી રાખવાની છે કે છેલ્લા 1 મહિનાથી લઈને જ્યારે તમારું ઇન્ટરવ્યૂ છે એના 1 મહિના પહેલાં શું શું ચર્ચામાં રહ્યું છે એને તમારે સારી રીતે વાંચવું જોઈએ. અને મેં કીધું એ પ્રમાણે 2 સારા ન્યૂઝપેપર એ તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર. આ ઉપરાંત આપણે પણ પ્રયત્ન કરશું કે અત્યારે ટીડીઓનું ઇન્ટરવ્યૂ પતે એના પછી આપણે પેનલનું થોડું બિહેવિયર ચર્ચા કરશું કે કઈ રીતના એ લોકો ક્વેશ્ચન પૂછે છે, કરંટને ઇમ્પોર્ટન્સ આપે છે કે નહીં. ઓકે, તો એવા જો વિદ્યાર્થીઓને આપણે કોન્ટેક્ટ થશે કે એમની આપણે ટ્રાન્સક્રિપ્ટ કેવું કે મળે તો આપણને ખબર પડશે કે કરંટનું કેવું ઇમ્પોર્ટન્સ રહેશે, કે આપણી સ્ટ્રેટેજી જે છે કંઈ ચેન્જ કરવા જેવી છે કે નહીં. તો કરંટના કયા મુદ્દા વાંચવા, કયા ટોપિક ઉપર ફોકસ કરવું એના રિલેટેડ પણ આપણે જેમ ડીએક્સએન વખતે એક વિડીયો બનાવ્યો હતો એમાં આ વખતે પણ એક વિડીયો બનાવી દેશું. આ ઉપરાંત ઇમ્પેક્ટ ઓફ ન્યૂ પેનલ. હવે ન્યૂ પેનલની અંદર વાત કરીએ તો જે ચેરમેન સર જે છે તો એમનો પણ એક સિવિલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, તો થોડું સિવિલનું પણ વધી જશે. ઓલરેડી એક પેનલ મેમ્બરમાં તો સિવિલના સરજી હતા. તો એ રીતે અહીંયા જે છે એ બેઝિક મેં તમને કીધું એ પ્રમાણે, પણ સાથે સાથે થોડું આરસીસી IS 456ના બેઝિક ક્રાઇટેરિયા જે રેન્ફોર્સમેન્ટ માટેના છે એ બધા થોડા ધ્યાનમાં રાખજો, કારણ કે એ અહીંયાથી બને છે. જે ટેકનિકલ પેનલ મેમ્બર હોય છે એ અહીંયાથી પ્રશ્ન પૂછે છે, બરાબર. તો એ સાથે સાથે અમુક બેઝિક જેમ કે સાઇટની કન્ડિશન પૂછે કે સાઇટ ઉપર સિમેન્ટ આવશે તમે શું ચેક કરશો, બરાબર. જે એક એન્જિનિયરને ખબર હોવી જોઈએ તે અહીંયાથી જે છે એ ફોર્મ થવાના ચાન્સીસ રહે છે. ડિપાર્ટમેન્ટમાં આવો છો તો તમને ડિપાર્ટમેન્ટ વિશે ખબર હોવી જોઈએ. તો ડિપાર્ટમેન્ટની કઈ કઈ સ્કીમ ચાલે છે, બરાબર. ડિપાર્ટમેન્ટ રિલેટેડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન અને ડિપાર્ટમેન્ટલ નોલેજ આ ઇમ્પોર્ટન્ટ છે, જે અત્યાર સુધી હું તમને પ્રોવાઈડ કરતો આવ્યો છું કે ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે, બરાબર. RWSS શું છે, M&R શું છે, O&M શું છે, આ બધું આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યું છે, જે તમને બહુ જ હેલ્પફુલ થશે આ ઇન્ટરવ્યૂમાં. પણ સાથે સાથે તમારે જે ફોકસ કરવાનું છે સ્કીમ્સ એન્ડ અહીંયા લખી દે ન્યૂ પ્રોજેક્ટ. જેમ કે વાત કરીએ કે ભાઈ ડિપાર્ટમેન્ટનો એક બહુ આઇકોનિક પ્રોજેક્ટ છે જેમ કે અસ્તોલ પ્રોજેક્ટ, તો એ પ્રોજેક્ટ વિશે તમને ખબર હોવી જોઈએ. ડિપાર્ટમેન્ટે ટ્રાઇબલ એરિયા ડેવલપમેન્ટ માટે ઘણા બધા એવા પ્રોજેક્ટ કર્યા છે, તો એ કરવું એ ખબર હોવી જોઈએ. ગુજરાતે નલ સે જલ 100% અચીવ કર્યું છે, તો એ નલ સે જલ વિશે તમને આઈડિયા હોવો જોઈએ, બરાબર. જલ જીવન મિશન વિશે આઈડિયા હોવું જોઈએ. ગવર્મેન્ટ કઈ કઈ સ્કીમ ચલાવે છે, ગવર્મેન્ટ RWSS ચલાવે છે, IWSS ચલાવે છે, અલગ અલગ સ્કીમ થ્રુ એ પાણી પહોંચાડે છે દરેક જોડે. તો એ બધી વસ્તુ જે છે એ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. હવે ડિપાર્ટમેન્ટલ નોલેજથી હું એમ કહેવા માગું છું કે ડિપાર્ટમેન્ટ નોલેજ એટલે ડિપાર્ટમેન્ટમાં તમારો શું રોલ છે, ડિપાર્ટમેન્ટ કઈ કઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યું છે, તમે આઈને ડિપાર્ટમેન્ટમાં શું નવું કરશો. એના માટે તમારે ડિપાર્ટમેન્ટના મૂળમાં જવું પડે. આવા જે પ્રશ્નો બને છે, હવે તમને એ જ નથી ખબર કે પાણીનો જે સપ્લાય કરે છે એના માટે એક M&Rનો એક એજન્સી રાખવામાં આવે છે. તમને એ જ વસ્તુ ના ખબર હોય તો તમે જ્યાં જશો ત્યાં સર હું વાલ ખોલીશ, સર હું પાઇપનું લીકેજ કરાવડાવીશ, કે હું પાઇપનું લીકેજ કરીશ, તમે આવા વર્ડ યુઝ કરશો. ઇટ મીન્સ કે ક્યાંક તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે છે એ ત્યાં ચેક થઈ જશે કે તમે ડિપાર્ટમેન્ટમાં આવ્યા છો તો ડિપાર્ટમેન્ટને જાણ્યા વગર જવું એ ક્યાંક ખોટું છે, બરાબર. તો એ સ્કીમ છે. પ્રેક્ટિકલ એન્ડ ડિપાર્ટમેન્ટલ નોલેજ માટે જો તમારા દરેક લોકો ક્યાંક જ્યાં રહેતા હશે ત્યાંથી નજીકમાં ઇવન વિધિન 15 to 20 કિલોમીટર કે 50 કિલોમીટરની અંદર કોઈક WTP કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હશે, તો એવા કોઈ WTP કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ તમારે શું કરવી જોઈએ, વિઝિટ કરવી જોઈએ. અને એવું શક્ય ના થાય તો યુટ્યુબની અંદર અત્યારે બહુ દરિયો છે યુટ્યુબ પણ, તો યુટ્યુબની અંદર સારું સર્ચ કરો કે વોટર રિલેટેડ ટેકનોલોજી શું છે, વોટર તમે એવું તમને ફીલ થવું જોઈએ કે ના ભાઈ હું ભલે ફિઝિકલી વિઝિટ નથી કર્યો પણ મને આખો WTP મારા મગજમાં ક્લિયર છે. જો કે આપણે આપણા વિડીયોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇવન ઇન મોડર્ન સેન્સમાં એટલે કે SBR ટેકનોલોજીને બધું આપણે કરાયું છે. તો એ બધું સારી રીતે રિવિઝન કરો. જો ભૂલી ગયા હોય તો ફરીથી એને એક વખત વિડીયો જોઈ લો, બરાબર. આ ઇન્ટરવ્યૂનું જ્યારથી ફાઇનલ લિસ્ટ આવ્યું છે ત્યારથી મને
સ્ટુડન્ટ કે જે બહુ કોન્ફિડન્ટ હતા એ પણ થોડા નેગેટિવ સેન્સમાં રિસ્પોન્સ આપી રહ્યા છે એ જોવા મળી રહ્યું છે મને. તો એના માટે એક આ ટોપિક મેં આજે એડ કર્યો છે, વોટ નોટ ટુ ડૂ. તમારે અત્યારે શું નથી કરવાનું. તો હાઇપોથેટિકલ એઝમ્પશન લેવાનું બંધ કરી દો. હાઇપોથેટિકલ એટલે કે તમે જેમ કે જીપીએસસીના માણસ હશો ને એમ જ તમે વર્તન કરો છો કે સર ઇન્ટરવ્યૂ તો કે ડિસેમ્બરમાં તો નહીં જ આવે, આટલું મોટું ઇન્ટરવ્યૂ છે એટલે કે સર આ રીતે ચેરમેન નવા છે એટલે હાલ અમારું ઇન્ટરવ્યૂ તો નહીં જ લે એવું મને લાગે છે. તમને કંઈ લાગે તો કંઈ શક્ય નહીં. તમને જો લાગશે એ પ્રમાણે બધું થતું હોય તો તમે ઓટોમેટિકલી પાસ થઈ જશો. બરાબર. તો એ બધા હાઇપોથેટિકલ એઝમ્પશન જે તમે તમારી જાતે લો છો ઇન્ટરવ્યૂમાં એ લેવાનું બંધ કરી દો, જેથી તમે રિયલ ડિસિઝન લઈ શકશો. બાકી તમે એમ વિચારશો કે ઇન્ટરવ્યૂ જે જાન્યુઆરી મહિનામાં આવશે તો તમારું આયોજન તમે હજુ 1 મહિનો અને બીજા 5-7 દિવસ, બરાબર, 1 મહિનો અને 5-7 દિવસ પ્રમાણે તમે આજે 23 નવેમ્બર થઈ તો આર્યા કંઈક 7-8 દિવસ મળે તમને, પહેલાં 31 દિવસ, તો તમે 40 દિવસ માટે ટાઈમ ટેબલ બનાવશો અને ઇન્ટરવ્યૂ આવી જાય 20 દિવસે તો 50% તમે રહી જાઓ. એટલે 50% માટેનું જે તમને લોડ આવે એ જ તમને ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં જ ફેલ કરી દે. એટલે હાઇપોથેટિકલ એઝમ્પશન લેવાનું અહીંયા તમારે શું કરવાનું છે, બંધ કરવાનું છે. મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ શું કરે છે, ઓનલી રીડિંગ કરે છે. ઓનલી રીડિંગથી કોઈ ઇન્ટરવ્યૂ પાસ થતું નથી. ઇન્ટરવ્યૂમાં તમે એટલીસ્ટ અઠવાડિયું મળે તો છેલ્લે 5 દિવસ પણ પોતાની જાતે ડિસ્કશન કરો, ગ્રુપ જોડે ડિસ્કશન કરો, ક્યાંક મોક ઇન્ટરવ્યૂ આપવું, પણ મોક ઇન્ટરવ્યૂ એવી જગ્યાએ ના આપવું કે જે તમને ડિપ્રેશન પાડે. કેમ કે જીપીએસસી જે છે એ ઓલવેઝ સપોર્ટિવ વેમાં ઇન્ટરવ્યૂ લેતું હોય છે. જ્યારે ઘણા બધા જ્યાં તમે મોક આપો છો દરેક સ્ટુડન્ટના રિવ્યૂ પરથી, તો ઘણી જગ્યાએ તમારા પર અટેકિંગ મોડમાં ઇન્ટરવ્યૂ લેવાતું હોય. એટલે હંમેશા ઇન્ટરવ્યૂ તમને લાગે ક્યાં કોઈક સપોર્ટિવ મેનરમાં લેવાય છે તો એ સપોર્ટિવ મેનરમાં લેવાતું હોય એવી જગ્યાએ ઇન્ટરવ્યૂ લો જે જીપીએસસી જેવો માહોલ આપશે તમને. તો ઓનલી રીડિંગ એવું નથી કરવાનું. સાથે સાથે તમારે થોડો સમય રોજ 10 મિનિટ જેવો સમય પોતાના માટે પણ વિચારવાનું છે કે ભાઈ હું પર્સનાલિટી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકું 10 દિવસ કે 20 દિવસમાં. ઓકે, તમારો આઉટલુક, તમારે કયા ટાઈપના કપડાં પહેરવાના છે, કેવા શૂઝ લેવાના છે, ગર્લ્સ છે તો એમને શું ડિસાઇડ કરવાનું છે, કયા ટાઈપના કપડાં સિલેક્ટ કરશે, બરાબર છે. તો એ જે છે એ અહીંયા એક રોલ પ્લે કરશે. બીજી વસ્તુ, ઓનલી ટેકનિકલ રીડિંગ તમારે નથી કરવાનું. ઓનલી ટેકનિકલ એટલે કે સિવિલના સબ્જેક્ટ કે હું વોટર એન્ડ વેસ્ટ વોટર આખો દિવસ કરતો રહીશ કે એ રીતે નહીં. ટેકનિકલની સાથે સાથે તમારે ઇન્ટરવ્યૂના હોટ ફેવરેટ ક્વેશ્ચન, જેમ કે તમે આ ડિપાર્ટમેન્ટમાં કેમ આવવા માગો છો, તમે કેમ ગવર્મેન્ટની તૈયારી કરો છો, જે સૌથી પહેલાં ઇન્ટરવ્યૂમાં બનવાના છે. તમે ટેકનિકલ નોલેજ તો જબરદસ્ત લઈ લીધું, માસ્ટર થઈ ગયા, હવે તમે જવાબ જ એવો કંઈક શરૂઆતનો આપી દીધો કે તમે આ ડિપાર્ટમેન્ટમાં કેમ આવવા માગો છો અને તમારું ઇન્ટરવ્યૂ આખું કંઈ બીજી ડાયરેક્શનમાં જતું રહ્યું, તો પછી તમે શું કરશો? ઓકે, એટલે તમે જે રીતે આન્સર આપવાના છો એ રીતે તમારું ઇન્ટરવ્યૂ ચાલવાનું છે. તો અહીંયા જે છે તમારે ઓનલી ટેકનિકલ સબ્જેક્ટ પર ફોકસ નથી કરવાનું, સાથે સાથે કરંટ બેઝ જીએસ પણ કરવાનું છે. અહીંયા આપણે વોટ શું નથી કરવાનું એ લખીએ છીએ અને સાઈડ પર લખી દઉં નોટ તરીકે. તમારે કરંટ બેઝ જીએસ, સ્કીમ, પછી ડિપાર્ટમેન્ટની માહિતી, બરાબર, અને તમે જે એરિયામાંથી આવો છો એ બધા વિશેની થોડી ઘણી બેઝિક માહિતી, એટલે કે તમારી વોટર રિલેટેડ ડિપાર્ટમેન્ટ છે તમને થોડું રિવર વિશે, ડેમ વિશે પણ ખબર હોવું જોઈએ. ટેકનિકલી સાઉન્ડ છો કે નહીં ચેક કરવા માટે તમારી પાસે એ લોકો તમને યુનિટ કન્વર્ઝેશન પણ પૂછી શકે, બેઝિક યુનિટ પણ પૂછી શકે, તમને પૂછી શકે ભાઈ આ ટાઇલ્સનો સાઇઝ શું છે, ઉપર રૂફ છે તો સ્લેબ કયો છે, 1 વે છે કે 2 વે છે, બરાબર. તો આવા પ્રશ્નો જે છે અહીંયાથી ફોર્મ થતા હોય છે. આવા પ્રશ્નો જે ફોર્મ થશે એ કંઈ તમે એકલું ટેકનિકલ વાંચ કરશો એનાથી નહીં થાય, બરાબર. એના માટે તમે ઓનલી ટેકનિકલ ઉપર ફોકસ ના કરો અને કે મેં કીધું એ પ્રમાણે ઓનલી ખાલી રીડિંગ ના કરો, બરાબર. અહીંયા પણ મેં કીધું એ પ્રમાણે અહીંયા તમારે પર્સનાલિટી પર પણ થોડું ફોકસ કરવું પડશે. પર્સનાલિટીમાં અમુક છોકરાઓ એમ કહેશે કે સર હું બોલું છું ત્યારે હું થોડો ખચકાઈને બોલું છું, અટકીને બોલું છું. એ બધા એ લોકો બહુ એક્સપર્ટ છે, જે તમારું ઇન્ટરવ્યૂ લેવા બેસે છે બહુ એક્સપર્ટ છે, જે તમને જોઈને જ કહી દેશે કે આને પ્રોબ્લેમ છે. એટલે એવી વસ્તુમાં એ લોકો બહુ ફોકસ નહીં કરે કે જે તમારે બાળપણથી પ્રોબ્લેમ છે, બરાબર. કોઈકને અટકીને બોલવાની ટેવ હોય તો એનો મતલબ એવો નથી કે એનાથી તમને લોકો 5 માર્ક્સ કાપી નાખશે કે
1 માર્ક્સ કાપી નાખશે કે એની કોઈ જ ઇમ્પેક્ટ નહીં પડે. તો એવું જે લોકો હું તમારા આજનો જે ઇન્ટરવ્યૂનો આ લેક્ચર બનાવવાનો સેશન છે કે હું તમને ટેન્શન ફ્રી કરવા માગું છું કે જેથી તમે બ્રોડલી થિંકિંગ સાથે રીડિંગ કરી શકો કે મારા જોડે આ ક્વેશ્ચન બનશે તો હું આનો આવો જવાબ આપીશ. બરાબર. ઓનલી રીડિંગ નથી કરવાનું. એમાં મેં તમને કીધું પર્સનાલિટી ડેવલપમેન્ટ, સાથે સાથે ડિસ્કશનમાં મેં કીધું ગ્રુપ ડિસ્કશન અથવા તો સેલ્ફ ડિસ્કશન અથવા તો મોક ઇન્ટરવ્યૂ, એ તમને જેમ લાગે એમ. અને બીજું કે આન્સર ફોર્મિંગ ટેકનિક ડેવલપ કરો. આન્સર ફોર્મિંગ ટેકનિક ડેવલપ કરો કે તમે એવું કંઈક ના બોલો કે જે તમને નથી આવડતું. કે તમે કોઈક એવો ક્વેશ્ચન બને છે એમાં તમે એવા વર્ડ યુઝ કરશો કે જેને તમને આઈડિયા જ નથી, કે સપોઝ કે કોઈ સ્ટીલ સ્ટ્રક્ચર રિલેટેડ વર્ડ યુઝ કરી નાખ્યો, કે કોઈ સ્ટ્રક્ચર એનાલિસિસ રિલેટેડ વર્ડ યુઝ કરી નાખ્યો, સ્ટ્રક્ચરલ ડિઝાઇન વિશે યુઝ કરી નાખ્યો, કે ફ્લુઇડ મિકેનિક્સ કે જે તમારો સ્ટ્રોંગ સબ્જેક્ટ નથી, એક્ઝામ્પલ માટે લઉં છું. તો એવા સબ્જેક્ટ ઉપર જ્યારે તમે ફોકસ કરીને ચાલશો, એવા વર્ડ ઉપર તમે જ્યારે ચાલશો કે જેને તમે જ કહેશો કે ભાઈ લો આ બે મુજે માર, એ રીતની કન્ડિશન કરશો. બરાબર. તો એ કન્ડિશનમાં તમારે શું કરવાનું છે, તો એ અત્યારથી તમે તમારી આન્સર ફોર્મિંગ ટેકનિક ડેવલપ કરો. બરાબર. કોઈક એક સારો ટોપિક લેવાનો, એમાં તમારે તમારા માઇન્ડને ખાલી ડેવલપ કરવાનું છે કે આ રીતે વર્ડ અરેન્જ કરો કે જેથી તમારો નેક્સ્ટ જે ક્વેશ્ચન બનવાનો છે એ તમારા પ્રમાણે બને, તમારા નોલેજ પ્રમાણે બને. જે સબ્જેક્ટ તમે વાંચ્યો જ નથી એવા વર્ડ તમે યુઝ જ ના કરો કે જેથી તમે એની અંદર એ લોકોને એન્ટર થવાનો મોકો આપો. બરાબર. ઓનલી ટેકનિકલ નથી વાંચવાનું. પછી નેક્સ્ટ વર્ડ, ઓનલી વોટર એન્ડ વેસ્ટ વોટર નથી વાંચવાનું. એ તો મેં આપણે ડિસ્કસ કરી નાખ્યું કે બધા સબ્જેક્ટનું બેઝિક, સાથે સાથે કરંટ બેઝ જીએસ, સ્કીમ, આ બધું વાંચવું રહેશે. બરાબર. ઓવર થિંકિંગ નથી કરવાનું તમારે. ઓવર થિંકિંગ મીન્સ શું કહેવા માગું છું કે તમે અત્યારે કન્ડિશન તમારી કેવી હશે તમને જ ખબર હશે. કે અત્યારે દરેક લોકો કેલ્ક્યુલેશન કરે છે કે મારા પ્રિલિમમાં આટલા માર્ક્સ છે, અંદાજિત કટઓફ આટલું અટક્યું છે, ગયા વખતે આટલા માર્ક્સ હતા તો મારે ઇન્ટરવ્યૂમાં 60 લાવવા જ પડશે. એટલે પછી થોડી વાર એની જાતે જ વિચારશે 60 તો લાવવા કાઢા છે, કે ભાઈ 50 તો લાવવા કાઢા છે, ગયા વખતે તો મારા 42 જ હતા, આ વખતે તો એ બધું કોઈ ઓવર થિંકિંગ કરવાનું નથી. તમારે જસ્ટ ખાલી એક જ વસ્તુ, ગીવ યોર બેસ્ટ. કારણ કે તમારા હાથમાં તો કંઈ છે જ નહીં. એ દિવસે જે થવાનું છે એ જ થવાનું છે. બરાબર. એક જ વસ્તુ યાદ રાખવાનું કે લાઈફમાં એવું નહીં કે આ ઇન્ટરવ્યૂ માટે, લાઈફમાં ક્યાંય પણ જ્યાં આપણા હાથમાં કોઈ વસ્તુ નથી એની કોઈ ચિંતા જ કરવાની ના હોય. માર્ક્સ સામેવાળાને આપવાના છે, ક્વેશ્ચન સામેવાળા પૂછવાના છે. તમારે તો જસ્ટ તમારું જે પરફોર્મન્સ, જે તમે પ્રિપેરેશન કરી છે એ પ્રમાણે તમારે પરફોર્મન્સ આપવાનું છે. એટલે બસ આપણે આપણું બેસ્ટ કઈ રીતે આપી શકીએ એના જ વિશે ચર્ચા કરવાની. કારણ કે ભગવાને પણ ગીતામાં કીધું છે કર્મણ્યેવાધિકારસ્તે સ્વરૂપે, કે તમે તમારું ખાલી કર્મ કરો, ફળ તો મારે આપવાનું છે. ફળની ચિંતા તમે કરો જ નહીં, કારણ કે તમારા હાથમાં જ નથી. જે થશે એ સારા માટે જ થશે અને આપણા સારા માટે જ થાય છે બધું. પાસ થાવ, રહી જાઓ કે ગમે તે, બટ આપણે એને નેગેટિવ રીતે જોઈએ છીએ. જસ્ટ આપણે ખાલી પોઝિટિવ રીતે જવાનું છે ભગવાન ઉપર, કે તમે જેને માનતા હોય એમના પર વિશ્વાસ રાખીને જવાનું છે. એ દિવસે તમે તમારું સૌથી બેસ્ટ આપશો. એ દિવસે તમે ડરશો નહીં. અહીંયા તમારે એક વર્ડ એડ કરવાનો રહી ગયો કે તમારે એક ફિયર નથી રાખવાનો. ફિયર કોને આવે? કે જેને પોતાના પર વિશ્વાસ નથી. બરાબર. તમે કોઈનું આજ સુધી ક્યારે કોઈ આપણે એક સ્પર્ધાત્મક તૈયારી કરવાવાળો વ્યક્તિ જનરલી પોતાના તૈયારીમાં જ વ્યસ્ત રહેતા હોય છે. તે બીજા કંઈ એક્સ્ટ્રા કામમાં કે કંઈ ખોટું કરવામાં એમને કંઈ રસ જ નથી. આપણે બધાનું સારું કર્યું છે, તમારું પણ સારું જ થશે એવો વિચાર તમારા અંદર ડેવલપ કરવાનો. ભગવાન તમારી સાથે છે એવું વસ્તુ તમારે ડેવલપ કરવી પડે. તમારા મમ્મી પપ્પાના કે તમારા વડીલોના આશીર્વાદ તમારા સાથે છે. તમે જેને જેને આજ સુધી હેલ્પ કરી છે દરેકના આશીર્વાદ તમારા સાથે છે. એવું તમે વિચારીને ચાલો તો તમારા અંદર તમારો જે છે કોન્ફિડન્સ જે છે એ બિલ્ટઅપ થાય. કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય ત્યારે જ તમે તમારું પરફોર્મન્સ બેસ્ટ આપી શકો. અને બીજું વસ્તુ મેં વાત કરી ફિયરની, તો ફિયર શેનો હોય તમને? એક વસ્તુ કે તમને નથી આવડતું, નહીં આવડે તો હું સિલેક્ટ નહીં થઉં. પણ આપણે પહેલાં જ કીધું છે કે ઇન્ટરવ્યૂમાં નથી આવડતું તો ના પાડવામાં શરમ ના રાખવી. ના પાડવામાં શરમ ના રાખવી. ગુજરાતીમાં લખું છું. એટલે તમને એક જ વસ્તુ, નથી આવડતું એની ચિંતા રાખશો તો તમે ના નહીં પાડી શકો. બાકી તમને એક જ વસ્તુ, ના પાડવાના કોઈ માર્ક્સ કટ થતા નથી. એ તમારી ઓનેસ્ટી દેખાય છે ત્યાં. નથી આવડતું ના, તમે ખાલી સામેવાળાને ઉલ્લુ નથી બનાવતા ને, ગોળ ગોળ નથી ફેરવતા, બ્લફ નથી કરતા, ધેટ્સ ઇનફ. તો
તો આટલી વસ્તુ જે છે તમારે ફોકસ કરવાની કે ફિયર ના આવવો જોઈએ. ફિયર આવશે તો તમને ડર લાગશે. તો ઇન્ટરવ્યૂની અંદર આ બધા જે છે મુદ્દા છે. ખાલી તમારું ટેકનિકલ નોલેજ ચેક થતું હોય તો કદી એવું ના બનતું હોય કે ભાઈ કોઈ 150 કટ ઓફ અટકેલું હોય અને 155 સિલેક્ટ થાય ને 175 રહી જવા. ભૂતકાળમાં ઘણા કિસ્સા બનેલા છે જો ખાલી ટેકનિકલ નોલેજ ચેક થતું હોય તો. બરાબર. ઇન્ટરવ્યૂમાં ઘણા જે લોકો એમ કે જે મને બધું આવડ્યું એ લોકો રહી જાય છે, મને કે માપનું આવડ્યું અથવા 50% ના આવડ્યું કંઈ ના આવડ્યું લોકો સિલેક્ટ થઈ જાય. ઇટ મીન્સ સામેવાળા વ્યક્તિએ તમારામાં જે ક્વોલિટી જોવાની છે, જે પર્સનાલિટી જોવાની છે, તમારી સિચ્યુએશન હેન્ડલિંગ ટેકનિક જોવાની છે એ જોઈ લીધી છે. તો આ બધું જે છે એ અહીંયા બહુ જે છે મેટર કરે છે. ઇટ મીન્સ કે તમારે ફિયર અને ઓવર થિંકિંગથી દૂર રહેવાનું છે. એટલે ના પાડવામાં ક્યારેય શરમ ના રાખવી. ના પાડવામાં શરમ નહીં રાખે એટલે નથી આવડતું એ જ ડર કેન્સલ થઈ જશે અને એનાથી તમે તમારું પરફોર્મન્સ જે છે એ બેસ્ટ આપી શકશો. બરાબર. ટાઈમ મેનેજમેન્ટ. ઇન્ટરવ્યૂનો સમય છે, ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે કરવું. ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે કરવું એટલે હું એમ કહેવા માગું છું કે અત્યારે ખોટા ફોન કોલ કરીને ફ્રેન્ડ સાથે ગપ્પા મારવા કે જાતે બીજી ડાયરેક્શનમાં જઈને કે ઓવર થિંકિંગ કરીને સમય બગાડવો નહીં. જે તમારું વાંચવાનું ચાલુ છે, જે તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ ટેકનિક ચાલુ છે તમારી, જે તમારું ડિસ્કશન ચાલુ છે, જે તમારું ડાઉટ સોલ્વિંગ ચાલુ છે, એ તમે એના પર જ ફોકસ કરો જેથી તમે તમારો ટાઈમ વેસ્ટ ના કરો. અને ટાઈમ વેસ્ટ નહીં કરો એટલે તમે એક વર્ડ છે ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ, જે દરેક વસ્તુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ ઓછા સમયનું ગેમ છે આખી. તો ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ જે જરૂરી છે. હવે બીજી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓ મને એમ પૂછતા કે સર મારા પ્રિલિમમાં ઓછા માર્ક્સ છે. દરેકને કહી દઉં કે દરેકને પોતાના માર્ક્સ ઓછા લાગતા હોય છે. બરાબર. ઇન્ટરવ્યૂમાં 170 કે 175 માર્ક્સ હતા ને પ્રિલિમમાં, એ લોકોએ મને એવો મેસેજ કર્યો કે સર મારું નામ આવી ગયું છે. ઇટ મીન્સ કે એને અત્યાર સુધી તો ડાઉટ જ હતો કારણ કે એના માર્ક્સ ઓછા જ લાગતા હતા. ગર્લ્સ કેન્ડિડેટમાં 130 135 એવું કીધું છે મને કે સર મારું ઇન્ટરવ્યૂ લિસ્ટમાં નામ આવી ગયું છે. ઇટ મીન્સ કે એમને અત્યાર સુધી તો પોતાના પર ડાઉટ હતા. બરાબર. તો ડાઉટ ઉપરથી પણ એક વર્ડ યાદ આવે છે કે કોઈ દિવસ સેલ્ફ ડાઉટ ના કરો ઇન્ટરવ્યૂ પર, ઇન્ટરવ્યૂ તૈયારી વખતે કે હું કરી શકીશ કે નહીં, મારું વાંચવાનું પતી જશે કે નહીં. કારણ કે કોઈ મને એમ કહી દો આવીને કે હું ટેકનિકલી 100% સાઉન્ડ છું, કોઈ જ નહીં. એવું કરી શક્ય જ નથી. તમારું વાંચવાનું કંઈક ને કંઈક બાકી રહી જ જશે. ઇવન વેસ્ટ વોટરમાં પણ તમે ઇવન અમુક વાર તમે ઇન્ટરવ્યૂ પેનલમાં જતા હશો ત્યારે તમને યાદ આવશે કે મારે આ વસ્તુ બાકી રહી ગઈ. આ બધું થશે. એટલે સેલ્ફ ડાઉટ નહીં કરવાનું કે ગમે તેવી કન્ડિશન હશે હું એને હેન્ડલ કરીશ. ક્રિટિકલ ક્વેશ્ચન હશે તો હું ના પાડી દઈશ. આવડતું હશે એને હું મારી રીતે સરસ આન્સર આપીશ કે જે નેક્સ્ટ ક્વેશ્ચન પર મારા પ્રમાણે બને, અથવા તો નેક્સ્ટ પ્રશ્નમાં પણ જો મને આવડતું હશે તો હું હા પાડીશ, ના આવડતું ના પાડીશ. સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન હશે તો એને સમજીને પછી જવાબ આપીશ. બરાબર. હું આડેધડ કોઈ પણ વસ્તુ નહીં બોલું. સામેવાળાની લાગણીનો હર્ટ ના થાય તો સામેવાળાની એક્સપેક્ટેશનના વિરુદ્ધ પણ કંઈ નહીં બોલું. બરાબર. ઇન્ટરવ્યૂના જે બેઝિક ફંડામેન્ટલ છે એ બેઝિક ફંડામેન્ટલને હું સમજીને જ જવાબ આપીશ. બરાબર. કે હું બ્લફ ના કરું, કે વારંવાર હું ખોટું ના બોલું. બરાબર. કે હું શરમમાં ના પાડું. બરાબર. આ બધા જે છે એ વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાનું કે તમારે આખા થ્રુઆઉટ ઇન્ટરવ્યૂ કે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન દરમિયાન ક્યાંય સેલ્ફ ડાઉટ ના હોવો જોઈએ. બરાબર. અને સાથે અત્યાર સુધી હું તમને મદદ કરતો આવ્યો છું. અત્યાર સુધી આપણા બધાની જર્ની સાથે બહુ જોરદાર રહી છે. ક્યાંક ને ક્યાંક મેં મારી એપ થ્રુ, ક્યાંક ને ક્યાંક મેં મારી ટેલિગ્રામ ચેનલ થ્રુ, બરાબર, કોઈક લોકોને કોન્ટેક નંબર થ્રુ, તો કોઈકને વોટ્સએપ થ્રુ, કે કોઈ પણ જગ્યાએથી, કે કોઈક મને મળવા પણ આવ્યા હશે, કે ગમે તે રીતે મેં તમને મારી રીતે જે મારાથી હેલ્પ થાય એ હેલ્પ કરી છે. બરાબર. તો આગળ હું તમને કઈ રીતે હેલ્પ કરી શકું એના વિશે મને કોમેન્ટ કરજો, મને એપમાં જાણ કરજો. બરાબર. અને બીજી વસ્તુ કે દરેક લોકો જે મને કહે છે કે પાઇપ અને વાલ રિલેટેડ ટોપિક કે ક્વેશ્ચન જે ભણાવવાના છે મારે, તો એની પણ કન્ટેન્ટ રેડી છે. તો એ હું શોર્ટ ટાઈમમાં કાં તો એપ પર કાં તો અહીંયા, બરાબર, એ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. સાથે સાથે આપણે એક સેમિનારનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. ઓકે. એના માટે કોઈ સારું એવું પ્લેટફોર્મ આપણે શોધીએ છીએ કે જ્યાં આપણે અરેન્જ કરી શકીએ. ઓલરેડી 100 લોકોએ યસ કરી દીધું છે, તો આપણે 100 લોકો ઓફલાઈન હાજર રહી શકે એ રીતે આપણે એક સેમિનારનું આયોજન કરવાના છીએ. બરાબર. તો એ રીતે પણ આપણું પ્લાનિંગ છે. તો તમે દરેક લોકો જોડાજો, જેની અંદર આપણે લાઈવ પણ ચર્ચા કરશું કે એક્ઝેક્ટ ઇન્ટરવ્યૂના પહેલાં, ઇન્ટરવ્યૂ પછી, ઇન્ટરવ્યૂ વખતે, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન ઉપર, બરાબર, પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઉપર, ડિપાર્ટમેન્ટલ નોલેજ, એ બધા પર પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો એ વખતે તમારે કદાચ રજિસ્ટ્રેશન કરાવવું પડે તો કરાવી દેજો. એ વખતનું પ્લાનિંગ હું તમને આપણા ટેલિગ્રામ થ્રુ
જાણ કરીશ, પણ કોઈક સારું એવું પ્લેટફોર્મ જે આપણને સ્કોપ મળી રહે સેમિનાર કરવાનો તો બિફોર ઇન્ટરવ્યૂ આપણે કરીશું, બરાબર. તો એ વસ્તુ પર માટે પણ રેડી રહેજો. તો તમે મને અત્યારે કોમેન્ટ કરીને ખાસ કહેજો કે અત્યારે હવે હું તમને કઈ રીતે હેલ્પ કરી શકું, બરાબર. આગળ જે વિડીયો મૂક્યા છે એ બધા એકસાથે રિવિઝન કરવા છે તો આપણે એક મેગા લેક્ચર રાખી દઈએ કે ભાઈ અત્યાર સુધી જે ચાલ્યું એનું ક્વિક રિવિઝન ટાઈપ, બરાબર. આ ઉપરાંત પાઇપ અને વાલનું તો મેં તમને કહી દીધું કે એપ પર ગમે ત્યારે વિડીયો આવી જશે એના, બરાબર, અથવા યુટ્યુબમાં પણ આવશે. બીજી વસ્તુ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનનું મેં તમને કહી દીધું કે આપણે ગમે તે રીતે સેમિનાર થ્રુ કેવી રીતે ગમે તે રીતે આપણે ટેલિગ્રામ કે ગમે તે રીતે આપણે એને ડિસ્કશન કરી લેશું. જે લોકોએ મને આન્સર આપ્યા છે સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનના તો એ લોકોને પણ મેં કરેક્ટ કરીને આપી દીધા છે, બરાબર. તો એના વિશે કોમેન્ટ કરજો કે હું તમને હવે કઈ રીતે હેલ્પ કરી શકું, આગળ લેક્ચર કેવી રીતના રાખવા છે, ઓકે. પણ આના પછીનો નેક્સ્ટ વિડીયો જે છે એ જલ જીવન મિશન ઉપર અપલોડ થવાનો છે. તો તમે જલ જીવન મિશન જે છે એ મારા ઉપર છોડી દેજો, હું તમને કરાવડાવી દઈશ. ત્યાં સુધી તમે જે વસ્તુ શીખવા માગો છો એ વસ્તુ પર મને કહી દેજો. પછી એક વિડીયો મારી ગણતરી એવી છે કે સબ્જેક્ટ વાઇઝ કયા ટોપિક ઉપર ફોકસ કરવું એનો બનાવવાની ઈચ્છા છે. તો એ પણ જો તમારી ઈચ્છા હોય તો તમે મને કોમેન્ટ કરીને જાણ કરી દેજો. ત્યાં સુધી વાંચતા રહો, ડાઉટ ન રાખો, મહેનત કરતા રહો, પર્સનાલિટી ડેવલપ કરતા રહો, ડિસ્કશન કરતા રહો. જે પણ ડાઉટ હોય મને એપમાં તમે એની ટાઈમ પૂછી શકો છો, એ હું તમને સોલ્યુશન એનું આપી જ દઈશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમારા માતા પિતાના તમામ સપના પૂર્ણ કરવા માટે વ્યવસ્થિત રીતે આ જે સમય છે એનો ઇફેક્ટિવ યુઝ કરજો, બરાબર. અત્યારે કોઈ પ્રિલિમનું કે એવું કંઈ વિચારવાની જરૂર નથી. જે લોકો લાગી જશે એના માટે અને જે લોકો નથી લાગતા એ દરેક લોકો માટે આપણે હંમેશા ગાઈડન્સ આપવાનું જે છે એ ચાલુ જ રાખીએ છીએ. અને ઓલમોસ્ટ તમને ખબર છે બધું જ ઓલમોસ્ટ આપણે ફ્રી ઓફ કોસ્ટ જસ્ટ એક શોખ છે એના માટે આપણે કરીએ છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ઓલ ધ વેરી બેસ્ટ. સેલ્ફ ડાઉટ ના કરતા માતા પિતાના સપના માટે આગળ વાંચતા રહેજો અને તમારા સપના પણ પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.